ભારત માટે પૂર્વગ્રહથી પીડાતા અને પોતાના જ પક્ષમાં અપ્રિય થઈ ગયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આખરે વડાપ્રધાન પદેથી અને પક્ષમાંથી બંને જગ્યાએથી રાજીનામું આપવું પડ્યું. ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપવું, ભારત પર ખાલિસ્તાનીની હત્યાનો આક્ષેપ કરવો, આતંકી પ્રવૃત્તિનો આક્ષેપ કરવા, આ બધાને કારણે 2% પ્રજા ખાલી એની પડખે હતી એવું એના પક્ષે નોંધ્યું. બાકી 98% પ્રજા એની વાતો સાથે સંમત નહોતી અને એનું પરિણામ એ આવ્યું કે પક્ષમાં વધતી જતી અસંતોષ અને એની ચૂંટણીમાં અસર ના થાય માટે 9 વર્ષ પછી પક્ષે જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવા ફરજ પાડી અને એમને બંને જગ્યાઓ પક્ષમાંથી પણ જગ્યા છોડવી પડી અને વડાપ્રધાનના પદેથી પણ રાજીનામું આપવું પડ્યું.